સાધક લોકો ભટકે છે, પણ સાધક લોકોને અંદર એના પ્રત્યેની પ્રીતિ છે એટલે એ જલ્દીથી જાગી જાય છે. ઓલા લોકોનું શું થાય છે કે એ લોકો ઇન્વોલ્વ થઈ જાય છે, જે વસ્તુ પ્રત્યે એને રુચિ હોય એમાં ઇન્વોલ્વ થઈ જાય છે ને એનો જન્મ બગાડી નાખે. ત્યારે આ લોકોને જે થાય છે ને એ એને અમાપ વિષાદમાં નાખી દે છે અને એ વિષાદથી એ લોકો તરી જાય છે. એ ટાઈપનું ઓલા લોકોને તો એ ગમતી વસ્તુ મળી ગઈ એટલે હવે એ ભૂલી ગયા આત્મતત્વને, પરમાત્મા. ઓલાને એવું નથી થતું. એટલે રસ્તો ચાતરે, આમ રસ્તો થોડો સમય માટે ડાયવર્ઝન હોય, પણ અંદર એટલું બધું ઓલું તત્વ હોય ને એને એને એનાથી વિખૂટું પડવા દ્વારા જે અંદરનો વિષાદ થતો એ વધારે હોય. એટલે પાછળ એટલે એમ ભગવાને એમ કીધું કે ગમે એવો પાપી હોય ને મને પ્રેમ કરશે ને હું એને તારી દઈશ. એટલે આપણે એમ વિચારવાની જરૂર નથી મારી અંદર આટલું છે, એ કઈ સવાલ નથી. તમને એની અંદર જોડાવાનો પ્રેમ છે, તમને સ્વીકારી લેશે. એ ટાઈપ સવાલ નથી મારી અંદર કેટલો કચરો પડ્યો છે, પણ મારું જોડાવું, મને નહીં અરે જોડાવું ગમે છે, ખાલી આટલી વસ્તુ. તો ગમે એવું પાપી હશે એ તરી જશે. એમાં શું થાય, સ્મરણનું વિસ્મરણ થાય ને એનો વિષાદ નથી થતો ને ત્યાંથી યાત્રા ચાલુ થતી. મને તમે આખો દિવસ તમે નિશાળે જાઓ, વાં જાઓ, ભાઈ કેટલો સમય સ્મરણ થયો ને કેટલો સમય સ્મરણ નથી. તો એ સ્મરણ નથી થયું તો એનો એટલો કોઈ વિષાદ નથી.